મારે 14 વીઘાની મરચી છે, અત્યારે 1.5 મહિનાની થઈ છે. એમાં જે સેકન્ડરી તત્વો જે આપણે જરૂરિયાત પડે ઓછી માત્રામાં એ આ પ્રતિક ઇન્ડસ્ટ્રીઝનું છે. એમાં પહેલેથી જોઈએ તો બાયોપ્રોટેક્ટ છે, હ્યુમિક છે, બોરોન છે, મેગ્નેશિયમ છે, કોપર છે, મેંગેનીઝ છે, ફેરસ, ઝીંક અને સિલિકોન, આ બધી વસ્તુ જે આવે છે એ અત્યારે આજે ડ્રીપમાં ચડાવવાનું છે. તો એક પછી એક પેલું તો મને અત્યારે નીચેથી ચાલુ કરીએ, સિલિકોન જ આપણે લાઈ સિલિકોન. આ બેરલ અત્યારે પાણીનું આખું ભરેલું છે. સિલિકોન પછી તું મને એક ઝીંક, ઝીંક પછી તું મને ફેરસ, હવે તું મને મેંગેનીઝ દે, હવે મને કોપર આપ્યું. કોપર સીધી રીતે બેરલમાં નહીં ઓગળે એટલે એને પહેલાં તો એક અલગથી ડોલમાં ઓગાળવું પડશે અને ડોલમાં ઓગાળીને પછી નાખવાનું થશે. પછી મેગ્નેશિયમ, હવે બોરોન. બોરોનને નાખતી વખતે બહુ ઓછું નાખવું, નહીંતર એની ગાંઠું થઈ જાય, એટલે અતિ થોડું નાખવાનું. પછી મને આપી દેવું હ્યુમિક. અને હવે બાયોપ્રોટેક્ટ. હવે તું આ કોપરને ઓગાળી નાખ. આનું માપ 1 થી 3 વીઘા સુધી આ એક બેગ નાખવાની થાય છે. લગભગ અડધી કલાકથી ડ્રીપમાં પાણી જાય છે, એટલે હવે આ ચડાવી દેવાનું છે સીધું ડ્રીપમાં. મારે 3 વીઘામાં આટલું જશે. મેળવતી વખતે ખાસ એટલું ધ્યાન રાખવું કે સતત આ હલાવવાનું ચાલુ રાખવું,